एक पेड़ माँ के नाम 75મો વન મહોત્સવ 2024 શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોના અધ્યક્ષસ્થાને પુણ્યાવાટ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો। સમગ્ર દેશને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તારીખ 8 થી 14 ઓગસ્ટ સુધી વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવનાર છે। આ ઝુંબેશ અંતર્ગત 17 કરોડ વૃક્ષ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે। शिक्षण मंत्री श्री डॉक्टर कुबेरभाई डिंडोरना अध्यक्षस्थाने पुण्यवाट एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल खाते 75મા वन महोत्सव 2024 जिला कक्षानी उजवणी करवामां आवी। आ प्रसंगे शिक्षण मंत्रीश्रीए जणाव्युं हतुं के आपणे संस्कृतिनुं तो रक्षण करीए छे, साथे प्रकृतिनुं पण रक्षण करीए। वर्ष 2004 में तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्रभाई मोदीए वन महोत्सवनी शरूआत करी, जेना परिणाम स्वरूप राज्य में अनेक वन निर्माण पाम्या छे। आदिवासी प्रकृति वच्चे रही तेने ओळखे छे। गुजरात में 752 प्रकारनी वनस्पतिओ 200 प्रकारना औषधि वनस्पति छे। तेमणे उमेर्युं के टीमरूना पान आदिवासी समाजनी पूरक आवक छे। रोज 20 करोड़ बीड़ी बने छे। जगनमा उगता टीमरूना पानथी 92,000 परिवारने रोजगारी मळे छे। आ उपरांत महुडानी डोडीनुं तेल अनेक औषधीय गुणो धरावे छे। તેમણે ગ્રેટ ગુજરાત ગ્રીન ગુજરાત બનાવવાનું છે તેમ જણાવી દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નિવારી શકાય તેમ ઉમેર્યું। વન બંધુઓને શિક્ષણનું મહત્વ જણાવતા શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે 1 વર્ષનું આયોજન કરવું હોય તો ખેતી કરો, 10 વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષ વાવો અને 100 વર્ષનું આયોજન કરવું હોય તો બાળકોને સારું શિક્ષણ આપો। વનબંધુ કલ્યાણ યોજનાએ અંબાજીથી ઉમરગામ સુધી વનબંધુઓનો વિકાસ કર્યો છે। વનબંધુ યોજનાઓનો મહત્તમ લાભ લઈ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરો। आ प्रसंगे जिला पंचायत प्रमुख श्री मलकाबेन पटेल, धारासभ्य सर्वश्री राजेन्द्रसिंह राठवा, श्री जयंतीभाई राठवाए प्रासंगिक प्रवचन कर्युं हतुं। कार्यक्रमनी शरूआतमां सांस्कृतिक नृत्य रजू करवामां આવ્યા। कार्यक्रमना अंते महानुभावो द्वारा वृक्षारोपण करवामां આવ્યું તેમજ वृक्षरथने લીલી ઝંડી આપી प्रस्थान करवामां આવ્યું। आ प्रसंगे जिला कलेक्टर श्री अनिल धामेलिया, जिला प्रायोजना वहीवटदार और जिला विकास अधिकारी श्री सचिन कुमार, जिला पोलीस अधीक्षक श्री इम्तियाज शेख, नायब वन संरक्षक श्री देसाई, तालुका पंचायतना प्रमुख श्री, सरपंच श्री तथा पदाधिकारीओ, अधिकारी, कर्मचारीओ, वन संरक्षको तथा ग्राम्यजनो उपस्थित रह्या। रिपोर्टर प्रशांत परमार, संखेड़ा। जंगल અને આ સંસ્કૃતિ પ્રકૃતિ જળ જંગલ જમીન અને પર્યાવરણની જાળવણી સંસ્કૃતિની જાળવણી તો આપણે જ કરી રહ્યા છે વર્ષોથી, એ આપણા ભાગે છે। પણ તેમ છતાં આજે વિકાસ એટલો આગળ વધ્યો એટલે જંગલો કપાતા ગયા અને લીલોતરી ઓછી થઈ અને ઈંટ કોન્ક્રીટના જંગલો બનતા ગયા। એવા સમયે આપણે જે જંગલોનું વૃક્ષોનું સંવર્ધન સંરક્ષણ થાય એના માટેના મિત્રો આપણે પ્રયત્નો શરૂ કર્યા અને એના ભાગરૂપે આજે ગુજરાતમાં એનો વધારો થયો છે। 2004થી આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને એમને આ મિત્રો કાર્યક્રમ શરૂ કર્યો અને આપણા ધાર્મિક ઐતિહાસિક સ્થળોએ રાજ્ય કક્ષાના કાર્યક્રમ કરીને વૃક્ષોનું માવજત થાય, વૃક્ષોની જાળવણી થાય, વૃક્ષનો ઉછેર થાય એના માટે પ્રયત્નો કર્યા। બાળકો જો સ્કૂલમાં ભણે છે ત્યાં એક વૃક્ષ રોપીને દત્તક લે, જે સ્કૂલ છોડે ત્યાં સુધી એના નામનું એ વૃક્ષ તૈયાર થાય। આપણા સેડાપાડી પર આપણું સ્મશાન છે, આરોગ્યની જે આરોગ્યનું કેમ્પસ છે, એવી જગ્યાએ બધે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં આપણે ફળાવ ઝાડો મિત્રો રોપીએ। પણ આપણે 1 વર્ષનું મિત્રો આયોજન નથી કરવું, આપણે મિત્રો 10 વર્ષનું આપણે આયોજન કરવું। 10 વર્ષનું આપણે આયોજન કરવાનું છે બધાએ। तो 10 વર્ષના આયોજન કરવા માટે વૃક્ષો વાવવા પડે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્ત્વ સમજી, વૃક્ષોનું મહત્ત્વ સમજી અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના 8 તારીખથી 14 તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવો જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટાઉદેપુર મુકામે આ 75મા વન મહોત્સવની વિધિ પધારવાનું થયું। અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારે વહીવટી તંત્રને સાથે મળીને આ પુણ્યાવાડ સ્કૂલમાં એનું વર્ણન કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા, એનું મહત્ત્વ, વન્યગુણ પેદાશો, એની પૂરક આવક જે મળી રહી છે એના માટે અમારા આદિવાસી સમાજના જે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્ત્વ સમજી દરેક વ્યક્તિ આ ગુજરાતના દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય, હરિયાળી ક્રાંતિ સર્જાય, ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત બને।
એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય, લોક ભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુમાં વધુ થાય એવું સરકારની ઈચ્છા છે. સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને, યુવાનો સહભાગી બને. તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે, વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન